જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રીંજપર ગામે આવ્યા છીએ અને રીંજપર ગામના ખેડૂતે ટૂંકમાં 11 વીઘાની ચીકોરીમાં ગ્રીન ઇન્ડિયા ખાતરનો ઉપયોગ કર્યો છે અને ગ્રીન ઇન્ડિયા ખાતરનું શું એને રિઝલ્ટ મળ્યું છે ને એ ખેડૂતોને આપણે ચર્ચા કરીએ. બીજું કે ખેડૂતે અગાઉ ધાણા વાવ્યા હતા, અગાઉ ચીકોરી વાવી હતી અને એમાં અને આપણું આ ગ્રીન ઇન્ડિયા ખાતરમાં શું ફરક પડ્યો અને શું એને બેનિફિટ વધારાના મળ્યા એ આપણે ખેડૂતોને નાની મોટી ચર્ચા કરીએ. ભાઈ, તમારું નામ શું? આપણું નામ વીરાભાઈ મોરુભાઈ બેલા, ગામ રીંજપર. તમારો મોબાઈલ નંબર? 97287341. ઓકે. હવે વીરાભાઈ, મારે તમને પૂછવાનું એ છે કે આ વર્ષે તમે 11 વીઘામાં ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે અને અગાઉ તમે ગ્રીન ઇન્ડિયા ખાતર તો તમે 2-3 વર્ષ યુઝ કરો છો, મને થોડું ઘણું નાનું મોટું તમારું ધ્યાનમાં છે, પણ તમે સાથે સાથે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો છો. તો તમે રાસાયણિક ખાતરથી જે તમે ચીકોરી વાવતા કે બીજા કોઈ પાક વાવતા એમાં અને આ ગ્રીન ઇન્ડિયા ખાતરમાં તમને શું ફરક લાગ્યો? રાસાયણિક ખાતર વાવતા ને ત્યારે અમે 5 થી 5.5 વીઘામાં 1 કિલો બિયારણ વાવતા અને આ વર્ષે ગ્રીન ઇન્ડિયા વાવ્યું ને તો 7 વીઘામાં 1 કિલો બિયારણ અને ઉગાવો હરો બરાબર છે. આ ઉગાવો જોવો અને ઓલો જો ઓલી છોપણી રહી ને એ રીતનો હોય રાસાયણિક ખાતર 1 મહિના દિવસની ના 1 મહિના દિવસની થઈ. બરાબર. એટલે આ ટૂંકમાં તમે કેટલી તારીખે વાવી? 11 ને આજે છે 16/12, એટલે 1 મહિનો 4 કે 5 દી થયા. હવે એક મહિનો ને 4 કે 5 દી ની ચીકોરી રહી છે તમારી, એનો ટૂંકમાં વલ એકદમ તમને પૂરતા પ્રમાણમાં મળ્યો. હવે જેટલો વલ ઉપર થયો એટલો એનો મતલબ એવો કે ચીકોરીની મજબૂતાઈ એકદમ સરસ થઈ. તો તમે આ સિવાય અગાઉ ક્યાં પાકમાં પ્રયોગ કર્યા હતા? ક્યાં પાકમાં તમે ગ્રીન ઇન્ડિયા વાવ્યું? 2 વર્ષ પહેલા છે ને ધાણામાં યુઝ કર્યું હતું અને ચણામાં. બરાબર છે. ધાણામાં આપણે રિઝલ્ટ સારું હતું, એ પછી અવાર આખા 11 વીઘા ચીકોરીમાં યુઝ કર્યું. બરાબર. ખૂબ સરસ ખેડૂત મિત્રો. ટૂંકમાં આ 1 મહિનો ને 5 દિનની ચીકોરી થઈ છે, તો ટૂંકમાં 1 મહિના ને 5 દિનની ચીકોરી આવડી કદાચ માંડ હોય 2 ઇંચની 2.5 ઇંચની એરી આપણે. હા, એ તો ચોપેલી બરાબર. પણ ટૂંકમાં તમારું ખેતર આખું લીલકાઈ ગયું છે અત્યારે, તો ગ્રીન ઇન્ડિયા ખાતર તો વાપરવું જોઈએ ને? હા, ગ્રીન ઇન્ડિયા વાપરવું જોઈએ. હવે બીજું, તમે આગળ એવું કીધું કે 1 કિલો બિયારણ તમે 5.5 વીઘામાં વાવતા, એને બદલે આ વખતે તમે 7.5 વીઘામાં વાવ્યું, તો ટૂંકમાં બિયારણ તમે ઓછું વાવ્યું. તો આ પારવી થવી જોઈએ કે ના થવી જોઈએ? તો આમાં ઉગાવો વધુ છે. આમાં ઉગાવો વધુ એટલે એનો મતલબ એવો કે આ ખાતરમાં જે કાંઈ બિયારણ નાખો 100% ઉગે છે અને રાસાયણિક ખાતરમાં નાખો થોડું ઘણું બિયારણ તો મારે જ છે. એટલે તમને બિયારણ દરેક પાકમાં બિયારણમાં પણ ખૂબ સારો ફાયદો થાય છે. તો દરેક ખેડૂત મિત્રોને મારું ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરવાની ભલામણ છે. બીજું કે તમારે આ વિડીયોમાં આપણે વીરાભાઈનો મોબાઈલ નંબર આપશું, વીરાભાઈનો તમે અભિપ્રાય લેજો, વીરાભાઈને પૂછજો કે ગ્રીન ઇન્ડિયા ખાતર અને રાસાયણિક ખાતરમાં. પછી વીરાભાઈ, તમે જે ધાણા ને અગાઉ વાવ્યું ને ચીકોરી નોઈ, તો ચીકોરીમાં મારા ખ્યાલથી કદાચ ઝેરી દવા નહીં છાંટવી પડતી હોય, પણ ધાણા તમે વાવ્યા હતા એમાં કેવી નરવાઈ હતી અને એમાં તમારે રાસાયણિક ખાતરની અંદર જે રાસાયણિક દવા તમે છાંટતા એટલા પ્રમાણમાં છાંટવી પડી હતી તમારે દવા? નહીં, એટલા પ્રમાણમાં નહોતી છાંટવી પડી ને એના 2 ભાગ પાડી નાખ્યા હતા. ગ્રીન ઇન્ડિયા વાવ્યું હતું અને રાસાયણિક માં વાવ્યું હતું. કોઈ પણ વ્યક્તિ વાડી આવે ને તો એમ કે આ ધાણામાં કેમ ફેર વાહમોર વાવ્યા છે? એક હજારે વાવ્યા હતા એટલે હારે. તો ક્યાં ધાણા હરા હતા? એ આપણે ગ્રીન ઇન્ડિયા વાળા. ઓકે, ખૂબ સરસ ખેડૂત મિત્રો. હવે બીજું છે, લાલપુર તાલુકાના કોઈ પણ ગામડાના ખેડૂતોને આ ખાતરનો પ્રયોગ કરવો હોય, ખાતર વાવવું હોય, તો લાલપુર તાલુકાના અમારા ડીલર છે દિલીપભાઈ વરુ. દિલીપભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 9792 64 912, કિસાન એગ્રો સેન્ટર. મિત્રો, કિસાન એગ્રો સેન્ટર દિલીપભાઈ કોન્ટેક્ટ કરજો અને ખાતર મેળવી લેજો.